હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં. વેલ ગાઈસ, અત્યારના વાગ્યા છે સવારના 9:16 અને આજનો શેડ્યુલ પણ એકદમ થોડુંક ટાઈટ છે. કારણ છે અમારે આજે 2 શૂટિંગ કરવાના છે અને એક જગ્યાએ પેમેન્ટ લેવા જવાનું છે અને આજે એક જગ્યાએ મીટિંગ પણ છે. તો ફિલહાલ ગાઈસ તો હું જસ્ટ વ્લોગ એડિટ કરતો હતો અને જસ્ટ હમણાં મારો વ્લોગ પતાવી તો ઊભો થયો છું. તો આપણે ફટાફટથી નાહી લઈએ ને પછી હું તમને મળું. સો ગાઈઝ, નાવા કરવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે તેનો ફટાફટી નાસ્તો કરી કારણ છે થઈ ગયો છે 9:50 અને પછી નીકળીએ સીધા ધ્રુવીનગર. ચાલો ગાઈઝ, હું પહોંચી ગયો છું ધ્રુવીનગર. આ રહ્યો ધ્રુવીન, એ તો વિડીયોમાં કવરનું કામકાજ કરે છે. બ્રો ટાઈમ બગડે છે મારો. તેને હું અને ધ્રુવીન કરીએ છીએ આજમાં મારું પહેલું એડવર્ટાઇઝ વિડીયો શૂટ. શું કે ભાઈ? તો ફર્સ્ટ ક્લાસ કંઈક નાની મોડેલ સ્ક્રિપ્ટ બનાવીએ ને પછી બોલવા માંડીએ ધબા ધબ. તો ચાલો શૂટ ચાલુ કરે ત્યાં લગે તમે ટાઈમ લપસ એન્જોય કરો. તો ધેર વી ગો ગાઈઝ, આપણું આજનું પહેલું શૂટ થઈ ગયું છે પૂરું. હવે આપણે જઈશું અહીંથી બીજા શૂટ લોકેશન ઉપર. તો ધ્રુવીને તેને વાત કરી લીધી છે, તો હમણાં ફોન આવે એટલે આપણે અહીંથી નીકળશું આપણા સેકન્ડ શૂટ લોકેશન ઉપર. લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે હવે આપણે પહોંચી ગયા છે આપણા સેકન્ડ શૂટ લોકેશન ઉપર, જે છે જય દ્વારકાધીશ કોચિંગ સેન્ટર. અહીંયા જો ધ્રુવીને એનો શૂટ કરે છે. તો ચાલો આપણે શૂટ ચાલુ કરીએ. તો ફાઇનલી ગાઈસ, આપણું જે જય દ્વારકાધીશ બાઇક એન્ડ કાર વોશિંગનું શૂટ હતું એ થઈ ગયું છે આજે પૂરું. હવે અહીંથી આપણે જઈશું આપણી નેક્સ્ટ લોકેશન ઉપર. તો ચાલો. તો ઓહો તો ગાઈસ, અત્યારના ધ્રુવીનની ડિમાન્ડ હતી કે ભાઈ પફ ખાવું છે. તો મેં કીધું ચાલ, કોઈ વાંધો નહીં, પ્રમોશન નથી બટ આપણે આવ્યા છે લાઈફમાં, તો આપણે અહીંયા પફ બનાવીએ ને ખાઈએ, ટેસ્ટ કરીએ અહીંનો પફ. તમે એનો પફ ખાધો છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી કહેજો. આપણા પફ આવી ગયા છે, ટ્રાય કરીએ છીએ. ફિલહાલ ગાઈસ, અમે આવી ગયા હતા સેકન્ડ દુકાન ઉપર, ત્યાં અમે બધો ટ્રાય કરીએ છીએ. સાદો જ છે બસ, સેકન્ડ દુકાન ઉપર આવ્યા. પહેલી દુકાન ટ્રાય કરવા, બીજી દુકાન. મિત્રો, અત્યારે હું આવી ગયો છું માંગનાથ કેબલ કટલેરી પાસે, રાઈટ. ચાલો અત્યારના જો કેવલ કટલેરીમાં જે મળવાનું હતું એ થઈ ગયું છે પૂરું. હવે આપણે બીજી જે લોકેશન મીટિંગ હતી એ પણ પૂરી થઈ ગઈ છે, કારણ કે બે એક જ જગ્યાએ લોકેશન હતી. વેલ, અત્યારના અહીંથી આપણે નીકળીએ સીધા ઘર કોર. તો ચાલો, બધા ટાઈમ વેસ્ટ કર્યા વગર ધ્રુવીને લેવું તો ટ્રીમર, એટલા માટે અમે આવ્યા હતા શોપે. અહીંથી અમે મજાના અલગ અલગ ટ્રીમર જોયા છે. મસ્ત મસ્ત ટ્રીમર છે, ડિસ્પ્લેવાળું છે અને અલગ અલગ પ્રકારના ટ્રીમર પણ છે. તો એને એક ટ્રીમર ફાઇનલ કર્યું છે, જે મારી પાસે પણ છે. બસ પેમેન્ટ કરી દીધું છે, લઈને જાય. ફાઇનલી ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું ઘરે અને બસ ગાઈઝ. તો ગાઈઝ, આજના દિવસમાં અમારે 2 શૂટ કરવાના હતા, 2 જગ્યાએ મળવાનું હતું અને એક જગ્યાએ પેમેન્ટ લેવાનું હતું. તો એ બધી વસ્તુ પરફેક્ટલી પૂરી થઈ ગઈ છે. સો એ ગાઈઝ, બસ આજનો વિડીયો કરો અહીંયા છે. આઈ હોપ કે તમને મજા આવી હોય તો ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.